થાતી. કોને ખબર, હું તો ગાડી હાંકી ન આવ્યો. ઈ તો મને ખબર છે તું ગાડી હાંકીને આવ્યો, પણ તારે કેમ ગાડી શરૂ ના થાતી? બહુ ઉભા રહ્યો ને, પાછી ચાલુ કરું, જોઈ જો. હેમંતભાઈ પ્લગ નહીં સટી ગયો ને? મને તો એવું લાગે બકુલભાઈ પેટ્રોલ ખૂટી ગયું છે. ના રે ના, પેટ્રોલ તો ફૂલ ટાંકી છે. તો ગમે કાંઈક નાની એવી મિસ્ટેક આવી ગઈ છે. લાવો ગાડી, હું ને મમરાભાઈ જાવી, ઓલા સુખાભાઈ ગેરેજે લઈ જાવી, હમણાં હારી કરીને મૂકી જાવી. અરે સુખાને ક્યાં ગાડી હારી કરતા આવડે? એને ખાલી પંચર કરતા આવડે. તો પણ એ બીજી ગેરેજ છે, ત્યાં ગાડી દેખાડી આવી. આ એને ગાડી દેખાડી આવો, જાવ. લાવો પૈસા તો આપો. આ લ્યો 500 રૂપિયા લેતા જાવ. હાલો મમરાભાઈ લઈ જાઓ ગાડી. હાલો. હમણાં રિપેરિંગ કરાવીને ફટાફટ આવી પાછા. બસ. એ બાપા કેવી ગાડી લાવ્યો? હજી તો ગાડી લાવ્યો તો ખર્ચો ચાલુ થઈ ગયો. પણ હું તો ઠેક યાર્ડમાંથી ગાડી લઈને આવ્યો, ક્યાંય ગાડી બની નહોતી પડી. આ તો પણ ગાડી શરૂ કેમ ન થાય? હવે ઈ મને શું ખબર. મને શું ખબર? બકુલભાઈ હું તો ગાડી દોરીને હાવ થાકી ગયો. તો પણ ત્યાં ભોળા દાદાની સામે થોડી ગાડી ચાલુ કરાય. આ ઈ હાસુ કા? લ્યો ગાજર કાઢી લાવ ધવાડિયામાંથી. બોલો યો, આપણને હારી હોટલમાં જમવા નહોતા લઈ જવા. આપણે થોડા એને જવા દઈ. કેમ પણ 500 આવી ગયા ને. હાલો હવે કરો ગાડી ચાલુ, હાલો. સારું હાલો. ઓલા દાદા ઓલા હબ ગાડી રિપેર કરાવીને આવે તો સારું. મને તો બહુ ભૂખ લાગી. ભૂખ તો લે મને લાગી, પણ ઓલાને આવી જવા દે ને, પછી હારી હોટલમાં જમવા જવાનું છે ને. ઈ આમ આવ્યા. હે ઈ તો ઘડીક વારમાં પાછા આવ્યા. હું પણ નવી ગાડીમાં બહુ વાંધો ન હોય ને એટલે. નાનો એવો ફોલ્ટ હતો. હારું પૈસા વજાઈ તો લાવો. પૈસા ક્યાં વજા? 500 રૂપિયા પૂરા થઈ ગયા. ઈ ભાઈ તો સસ્તો કહેતા હતા, માઈન 500 માં મનાવ્યા. કામ અમારા ભાઈ તો હું આલે લે ગાડી આય, હારી હોટલમાં જમવા વ્યા દેવી. હે લે ગાડી કેમ શરૂ ના થાતી? કે મને શું ખબર. એમ અમરાભાઈ ગાડી કેમ ચાલુ ના થતી? હે પાછી ગાડી બંધ થઈ ગઈ? તો જોવો ને ચાલુ તો ના થતી. એક કામ કરો મમરાભાઈ, હા? હવે તો ગાડી લઈ જાઓ તો પાછા જ આવી અને ખીજાવી, ભલે પૈસા દેવા પડે. હા તો હાલો પાછા જવી. એમ થોડું હાલે. 500 રૂપિયા લઈ જાય ગાડી શરૂ ન થાય. તો પછી હાલો હાલો લઈ જાઓ ગાડી. લાવો ભરો 500 રૂપિયા. હા લ્યો ખીધા જો એને. અરે હમણાં ખીજાઈ જવી, જોવો તમે. 500 રૂપિયા પણ પાછી ગાડી બંધ થઈ ગઈ. લ્યો તો હું હે બોલે દાદા, હા તમે એવડાઈને હારે ગયા હોત તો આપણને ખબર તો પડે ગાડીમાં શું વાંધો છે. એ બાપા મને કે એની કરતા તું તારી જો હોત તો. હા પાછા 500 આવી ગયા. ભાઈ આ તો આમને 500 રૂપિયા લીધા કરવા છે. આજ તો વગર મહેનતે મળે છે, પૈસા લીધા તો રખાય ને. હું વગર મહેનતે પૈસા મળે? તમે તો હાલવા માંડો, ગાડી ઢળી હું થાકી જાઉં છું. પણ 500 આવે છે ઈ તમે જોવો ને. આ ઈ હાસુ કા? તો હાલો તો ભાગવું કે ઘડીક ઊભું રહેવું. અરે પણ ઉભા રહો, તુંબારિયામાંથી ગાજર તો કાઢી લેવા જો. હા કાઢી લો. આપણને હોટલમાં ખાવા નતા લઈ જવા, એને ખાઈ એવા નથી રહેવા દેવા. હો ઈ હાસુ બકુલભાઈ, આ તો નથી એને જમવા જવા દેવા કે નથી આપણે જમવા જવું. આખો દી 500 રૂપિયા લીધા કરવા છે. તો બેવું ભાગવું. હવે ભાગવાનું હોય ને અહીં બી ઉભા રહેવું તો ખોટો ટાઈમ જાય. બોલા 500 લીધા કરવી. કરો ગાડી વળતી, હાલો. હાલો હાલો. દાદા હવે ઓલા ગાડી લઈને આવે ને એટલે આપણે ચાલુ ગાડી લઈને જમવા વયું જવું છે. ના રે ના, હવે કાંઈ જમવા જાવું ના. જમવાના 1000 રૂપિયા હતા ઈ તો ખર્ચામાં ગયા. તો હું આપણે ભૂખ્યું રહેવાનું. એ ગાડી લઈને ગામમાંથી 10 રૂપિયાના ગાંઠિયા લઈ આવજે, ગાંઠિયાનું શાક બનાવીને ખાવું. ઈ ઓલા આવ્યા. એટલે તમે તો ઘડીક વારમાં પાછા આવ્યા. તો નાનકડો એવો ફોલ્ટ હતો. કામ અમારા ભાઈ તો જા એલા ગામમાંથી ગાંઠિયા લઈ આવજા. એ હારું. હમણાં કેમ ગાડી પાછી ચાલુ ના થતી? હે પાછી ગાડી ચાલુ નથી થતી? ના ના બોલો દાદા, હજી 500 રૂપિયા આપો તો પાછા જ આવી એની ગેરેજે. પણ 1000 રૂપિયા તો ગેરેજ વાળાને આપ્યા તો ઈનો ઈ ફોન. પણ ભોળ દાદા હજી 500 રૂપિયા આપો. જો આ વખતે ગાડી બંધ થઈ જાય ને તો 1500 પાછા લઈને આવી. ભોળ દાદા આપી ગયો 500 રૂપિયા. આ લ્યો 500 રૂપિયા. હું વાંધો છે ઈ કઈ સમજાતું ના. તો હું આપણે કઈ આનું ધક્કા થોડા ખાધા કરવાના છે? ભોળા દાદા મને તો એવું લાગે ઈવડા ઈ જ ગાડી બંધ કરે છે. ઈવડા ઈ આવ્યા ને પછી જ ગાડી ચાલુ થતી બંધ થઈ ગઈ. આ ઈ તારું હાચું હો. મને તો એવું લાગે ઈવડા ઈ ગેરેજ જઈને જ જાતા, આમ જઈને ગાડી ચાલુ કરીને પાછા આવે, પૈસા હાટું એમ કરતા હોય એવું લાગે. હાલ તો જોવા જાવું છે, હાલ તો. બકુલભાઈ હવે તો ગાડી દોરીનું હાવ થાકી ગયો. જો બોલો 500 આવે છે તોય થાકવા માંડ્યા તમે. ઈ વાત તમારી હાચી, પણ તોય હવે ગાડી તો તમારે દોરવી પડશે. પણ હવે ગાડી દોરીને ક્યાં જવાનું છે? ગાડી આંકીને જવાનું છે. પણ આપણે પાછા 500 રૂપિયા લેવા જાવું ત્યાં ગાડી તો બંધ કરવી જ પડશે, પછી તમારે દોરવી પડશે. એ વાંધો નહીં, તો હું ગાડી દોરી લઈશ. બસ ગાજર તો કાઢી લો ધુમાડિયામાંથી. આ ઈ હાસુ કા તમારું? આ તો આખો દી 500 લીધા જ રાખવા છે. બોલો બા, એ બા, તમે ગાડી બંધ કરતા હતા એમ ને? તમે ક્યારે આવ્યા? અમે કારોના હંતાઈ સાંભળવી જ છે. લાવો પૈસા લાવો હાલો. બકુલભાઈ ભાગો. ભાગો. લાવો લે પૈસા તો દેતા જાઓ. માન કૂતરું જડ્યું. 1 કલાક થા કૂતરું ગોતતો હતો. ક્યાંથી સડે? ભોળાએ કૂતરું હંતાડી દીધું તું. હે ડોહાએ કૂતરું હંતાડી દીધું તું? હા, અને એકવાર ભોળાનું કૂતરું કરડી ગયું. હે ડોહાનું કૂતરું કરડી ગયું? હે બકુલભાઈ મમરાભાઈ કેમ દોડતા આવ્યા? એ ભોળા દાદા અમને બેન મારવા ધોયા એટલે. આવવા દો ડોહાને અહીંયા. લાવો એ મારા પૈસા લો. એ ડોહા મારું કૂતરું હું કામ હંતાડી દીધું તું? એ કૂતરાની વાત પછી પેલા મને પૈસા લઈ લેવા દે. ઓ બાપા
કૂતરાની વાત પછી ક્યાંથી પેલા કૂતરાની વાત બની હતી તને કોણે કીધું કૂતરું હટાડી દીધું તો એમ ક્યાં કાકા જમરૂ કાકાએ ઓય બાપા એટલે તમને ના નથી પાડી તો હું કામ કહી દીધું ઓ બાપા તો પણ કોકડા કૂતરા હુંડે હંતાડી દે તો પણ એનું કૂતરું અમારી વાડીમાં કામ આવ્યું એલા કૂતરું સમજે ઉભો રહે તો મને ધોકા લેવા દે ઓલા દાદા ઓલા વયા ગયા ઉભા રહો તો ઓલા દાદા ઈવડાઈ તો કાર ના